આરિયાઈ કાજુના બી છે અને આ પાણીનું સબલું ભરેલ છે અને આપણે એમાં અટાણે નાખી દઈએ બી બધાય। જોવો ભાઈ અટાણે આપણે બી બધાય નાખી દીધા છે। ભાઈ જે બી તરે છે એ બી ઉગવાના ચાન્સ 1% નહીં રહે, ડૂબી જાય એ ભાઈ વાયવા લાયક બી હોય એ આપણે ભાઈ આ બી રહ્યા એકદમ ડૂબેલા છે અંદર, આને આપણે કાઢી લઈએ। ભાઈ 10 બી આપણે ઉગે એવા છે જોવો, પણ આપણે વાવી શકીએ ઊભું અને આ રીતે વણાક ઉપર પણ રાખવાનો, એ રીતે પણ વાવી શકીએ। નાખવાની જરૂર નથી, ખાલી 2 ઇંચ જ નાખવાનું ઊંડું। જોવો આ રીતે ખાલી 2 ઇંચ ઊંડું હોય એટલે ભાઈ આ ઉગી જાય, આને કંઈ નડે નહીં। હાલો મિત્રો, અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે 4 અને ખાસ કરીને ભાઈ આપણે કાજુ બાબત બહુ એવી બધી કોમેન્ટ રહેતી હતી, તો ભાઈ કાજુના બી અમે મગાવ્યા અને ઉગ્યા નહીં, તો ભાઈ ઘણી બધી એવી કોમેન્ટ રહેતી હતી। તો એમ થયું કે એક વિડીયો પણ તમારી હારે શેર કરી લઈએ, એનું પણ એક સોલ્યુશન છે ભાઈ। આપણે બી મગાવી અને આપણે ચેક કરી શકીએ કે ક્યુ બી ઉગશે અને ક્યુ બી નહીં ઉગે। તો આપણે આજે ટેસ્ટિંગ કરવાના છે, આપણી પાસે આટલા બી છે તો આપણે જોઈએ। તો ભાઈ આ 30 જેટલા બી છે, તો પહેલાં આપણે પાણી ભરી લેવું તબલામાં, પછી આપણે એ બી રહ્યા આમાં નાખીશું, કેમ કે જે બી તરતું છે ને એ બી ભાઈ નહીં ઉગે પરફેક્ટ। ભાઈ આપણી રીતે આપણે ચેક કરી શકીએ કે ક્યુ બી ઉગશે અને ક્યુ બી નહીં ઉગે। તો આપણે આજ વાવવાના પણ છે, તો એમ થયું કે એક વિડીયો પણ તમારી હારે ભાઈ શેર કરીએ। તો આ બી છે કાજુના, તો ભાઈ આપણી પાસે 30 જેટલા બી પડ્યા છે, તો આપણે પાણીમાં નાખી દેવું। તો ભાઈ આ રહ્યા કાજુના બી છે અને આ પાણીનું સબલું ભરેલ છે અને આપણે એમાં અટાણે નાખી દઈએ બી બધાય। જોવો ભાઈ અટાણે આપણે બી બધાય નાખી દીધા છે। ભાઈ જે બી તરે છે એ બી ઉગવાના ચાન્સ 1% નહીં રહે, તો ભાઈ આ બી રહ્યા એ આપણે કાઢી લેવું જેટલા તરે છે એટલા। જોવો ભાઈ, તો આપણે જે બી તરતા હતા એ બી કાઢી લીધા, ને આપણે જે બી બુડી ગયા છે એ બી આપણે વાવવાના છીએ અટાણે, કેમ કે આ બી રહ્યા એ ભાઈ પરફેક્ટ રીતે ઉગી જ જાય। હાલો ભાઈ અટાણે આપણે વાવવાના પણ છે, તો તમને વાવીને બતાવું અને કઈ રીતે વાવવા એ પણ બતાવી દો। જો કે આપણી ચેનલ ઉપર આપણે વિડીયો તો બનાવ્યો જ છે પરફેક્ટ, કે આવી બધી બહુ કોમેન્ટ રહેતી હતી બી ડૂબી જાય એ ભાઈ વાયવા લાયક બી હોય એ આપણે આ બી અટાણે વાવી દેવું। તો આપણે ભાઈ 30 બી નાખ્યા હતા, એમાંથી આપણે કેટલા બી વવાય એવા છે એ આપણે જોઈએ। તો જોવો ભાઈ આ બી રહ્યા એકદમ ડૂબેલા છે અંદર, આને આપણે કાઢી લઈએ। ભાઈ 10 બી આપણે ઉગે એવા છે જોવો। તો ભાઈ આપણે બી મગાવીએ એમાં આવું બધું બનતું હોય કે અમુક બી આવે એ ભાઈ ખોટા આવી જતા હોય, અમુક ફોરા આવી જતા હોય અને અમુક વાવવા લાયક ન પણ હોય। તો ભાઈ આ આપણે પરફેક્ટ રીતે આપણે ચેક કરી શકીએ કે ભાઈ આ આપણે વાવવા લાયક બી છે। હાલો આપણે અટાણે થોડીક ભાઈ કાળી માટી અને થોડીક ભાઈ આપણે જે હોય એ ખેતરમાં, એવું નહીં કે આજ માટી જોઈએ, ગમે એ માટીમાં ઉગી જાય, થોડીક કાંકરાવાળી ન હોય એટલે ભાઈ ગમે એ માટી હાલી શકે આમાં। તો હાલો આપણે અટાણે વાવવાની પ્રોસેસ ચાલુ કરીએ, કેમ કે આ બી છે આમાંથી પણ આપણે 2 બી વાવશું, નહીં જ ઉગે તો પણ આપણે ચેક કરશું કે આ બીનું શું થાય છે। હાલો તો ભાઈ હવે સૌથી પહેલાં આપણે ધૂળ ભરી લઈએ। આ જે આપણે ધૂળ રહી એ થોડીક કાંકરાવાળી દેખાય છે, જુઓ તમે એમાં કાંકરા દેખાય એટલે આપણે આ નહીં લઈએ। અને તો ભાઈ આપણે ગીરમાં તો વધારે પડતી લાલ ધૂળ જ હોય, તો આપણે કાળી માટી પણ નાખેલ છે અને લાલ અને કાળી માટી બે મિક્સમાં છે, ત્યાંથી આપણે સબલું ભરી લઈએ એટલે આપણે થોડીક કોથળી રહી ભરાઈ જાય। તો ભાઈ આપણે આ ધૂળ રહી એનું આપણે સબલું ભરી લઈએ। તો ભાઈ આ કાળી ધૂળ અને લાલ ધૂળ બે મિક્સમાં છે, તો આપણે આમાં કાળી માટી પણ નાખેલ હતી, તો આપણે અહીંથી એક સબલું ભરી લેવું એટલે આપણું કામ રડી જાય, આપણે કાજુનું રહ્યું। તો ભાઈ ઘણી જગ્યાએ કાળી ધૂળ ન પણ હોય તો રાફડાની ધૂળ પણ હાલે ભાઈ, અને ન હોય તો આ ધૂળમાં પણ આપણે વાવેલા છે એવું નથી, પણ આમાં ભાઈ ભેજ પકડી રાખે છે એમ, જે આપણે કાળી ધૂળ હોય ને એ ભેજ પકડી રાખે એટલે આપણે આ ધૂળ ભરી લેવું અહીંથી। હાલો તો ભાઈ આપણે ધૂળ પણ ભરી આવ્યા અને આપણે આ કોથળી તો આપણે ગમે એ જગ્યાએ ભાઈ મળી જ જાય, તો હવે આપણે આને ભરી લેવું અને આમાં જ આપણે વાવી દેવું। તો આવી રીતની એક કોથળી આવે ભાઈ, કોથળી લઈ લેવાની અને આમાં ધૂળ ભરી દેવાની, અને ભાઈ પછી આ રીતે ધૂળ ભરી અને આમાં કાજુ આપણે વાવી દેવાનું। કઈ રીતે વાવવાનું એ પણ તમને બતાવું ભાઈ, વાવવામાં ભૂલ થઈ જાય તો પણ કાજુ નથી ઉગતા, તો કઈ રીતે વાવવાનું એ પણ આપણે જોઈ લઈએ, કેમ કે આની પહેલાં એક આપણે વિડીયો બનાવેલો જ હતો કાજુનો, તો પણ ભાઈ ઘણી બધી એવી કોમેન્ટ રહેતી હતી કે ભાઈ કાજુ અમે મગાવ્યા અને આવ્યા અને ઉગ્યા નહીં ભાઈ। તો આપણે જે ચેક કર્યું ભાઈ એ રીતે કાજુને ચેક કરી લેવાનું, અને ખાસ કરીને ભાઈ
તો ભાઈ ખાસ કરીને આ કાજુનું બી છે તો બીને ફરજિયાત રીતે આપણે મગજમાં રાખવાનું ભાઈ. અને આમ પણ આપણે વાવી શકીએ ઊભું, અને આ રીતે વળાંક ઉપર પણ રાખવાનો, એ રીતે પણ વાવી શકીએ. જો ભાઈ આપણાથી ભૂલથી પણ આમ વવાઈ જાય તો એ આપણું બી ભાઈ ફેલ થઈ શકે, તો ભાઈ એ બી આપણું ફેલ જ થાય, એમ જ ગણી લ્યો. કંઈ ઊંડું નાખવાની જરૂર નથી, ખાલી 2 ઇંચ જ નાખવાનું ઊંડું. જોવો આ રીતે ખાલી 2 ઇંચ ઊંડું હોય એટલે ભાઈ આ ઉગી જાય, આને કંઈ નડે નહીં. અને ખાસ કરીને ભાઈ આપણે આ રીતે આમ છાંયા જેવું રહેતું હોય ઉગે ત્યાં સુધી એવી જગ્યાએ રહીએ તો સારું ભાઈ. તો ભાઈ આ બી રહ્યા એ બધા ઉગી જ જાય, આમાં કાંઈ નો રોકાશે જ નહીં આ બી. તો મિત્રો આપણે 10 બી વાવી દીધા છે. અને આ ખાસ કરીને ભાઈ આપણે આ કોથળી રહી એમાં અમુક કોથળીમાં હોલ નથી આવતા, તો આપણે તળિયે ભાઈ આવી રીતે હોલ કરી દેવો જોઈએ. કેમ કે પાણી ભરાય તો પણ ભાઈ મૂરેથી હળો બેસી શકે આમાં, તો પણ ન ઉગે. એટલે ખાસ કરીને આપણે ભાઈ 2, 3 કે 4 હોલ કરી નાખવાના સાઈડમાં ભાઈ, 2, 3 સાઈડમાં, અને તળિયે તો ખાસ ભાઈ. કેમ કે નકર ઉગવાના ચાન્સ ઓછા રહીએ ભાઈ, પાણી ભરાય એટલે બળી જાય છે. મેં તો એ ભાઈ ઘણી બધી રીતથી વવાતા છે, પણ આપણે જ્યાં સુધી વાવ્યા ત્યાં સુધી ભાઈ આ રીતે વાવીએ છીએ. હમણાં પૈરું ન રહીએ અને પાણી ખાલી થઈ જાય આમાંથી. તો ભાઈ જે કરતા જોયા હતા એ પણ બી આપણે 2 વાવીએ છીએ, અને આને આપણે અલગ જગ્યાએ રાખશું. કેમ કે આપણને ખબર જ છે કે આ ઉગશે જ નહીં, તો પણ આપણે તમને ટ્રાય કરીને બતાવીએ. કેમ કે આ બી રહ્યા નથી ઉગતા ભાઈ, કેમ કે અંદર કાંઈ એને પ્રોટીન ન હોય કે શું હોય ભાઈ, કોરું હોય ને એ કાજુ ભાઈ ઉગતું નથી. એટલે આપણે આ પણ વાવી દઈએ ભાઈ. આ 2ને આપણે અહીંયા અલગ રાખી દે. તો ભાઈ આપણે કાજુનું વાવેતર આ રીતે કરીએ છીએ. અને હવે આપણે લગભગ ભાઈ એટલા આપણે 10 જેટલા વાવવાના હતા, અને બીજા બી તો ભાઈ આપણે કાઢી નાખ્યા હતા, અને એટલા બી આપણે રાખ્યા હતા. તો એમ થયું કે ભાઈ 3-4 જગ્યા ઉપર જ્યાં આપણે શેઢામાં નારિયેરી વહી છે એ જગ્યાએ આપણે વાવવાના છે. તો એમ થયું કે ભાઈ થોડાક આપણે રોપ પણ કરી લઈએ. અને રોપ વધારે ભાઈ આપણે આ ટાઈમમાં જ કરેલા છે, કેમ કે વધારે કાંઈ આમ તડકો ને એવું આવતું હોય તો ભાઈ બળી પણ જાય, અને તડકો છાંયો બેય મળવો જોઈએ ભાઈ, એવી રીતે આને રાખવાના હોય. તો આપણે અહીંયા 2 મોસમ એને મળી રહે છે, તડકો પણ આવે છે અને છાંયો પણ આવે છે. તો આપણે અટાણે આ જગ્યાએ વાવી દીધા છે. અને ભાઈ અમે તો આ રીતે વાવીએ. જો તમને કોઈને કાંઈ જાણ હોય કઈ રીતે વાવતા હોય તો ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો તો ભાઈ હવે આપણે આને પાણી દઈ દઈએ. એક દી આપવાનું ને એક દી નહીં આપવાનું ભાઈ, એવી રીતે આપણે આને પાણી આપ્યા કરશું. અને આને ઉગવામાં ભાઈ 15 થી 17 દી લાગશે. આપણે જોઈએ હવે આજે આપણે કેટલી વાર લાગે, કેમ કે આજે આપણે 7 તારીખ છે ભાઈ. હવે આપણે આ ઉગશે એ પણ તમને બતાવશું કેટલા દી ઉગે છે અને કેવી રીતે નીકળ્યા છે, અને કેવા થાય તે વાવવાના આપણે બીજી જગ્યાએ એ પણ તો એ પણ તમારી હારે શેર કરશું ભાઈ, કે કેવડા થાય તે કઈ જગ્યાએ વાવવાના હોય, બધું આપણે શેર કરતા રહેવું. તો હવે આપણે આને 15 દી આપણે જોઈ લેવું. 15-17 દી તો ભાઈ ખાલી આનો કોટો બહાર નીકળે, અંદર ફૂટી જાય એટલે બહાર દેખાવા માંડશે ભાઈ. 17 દીમાં બહાર દેખાવા માંડશે આ કાજુ. અને આપણે આને આવી રીતે પાણી પાતા રહેવું. અને ભાઈ ખાસ કરીને કોથળીનું નહીં ભૂલવાનું, તોડી નાખવાની, એટલે અંદર ને અંદર પાણી ભર્યું ન રહીએ. ભર્યું રહીએ તો ભાઈ કસકસી જાય આપણે બી. તમને ખબર જ છે આપણે માંડવી બગડે એ જ રીતે આ કાજુ બગડી જાય. તો આપણે આને આવી રીતે પાણી આપતા રહે ને આપણે જોતા રહેવું. 15 દીએ ભાઈ પાછો આપણે તમારી હારે વિડીયો શેર કરતા રહેવું કે કેવડા કાજુ થયા અને કેટલા ઉગે છે આમાંથી, એ પણ જોવું. કેમ કે આપણે ચેક કરીને જ વાવ્યા છે, તો પણ આપણે જોવું કેટલા ઉગે છે. અને આ 2 તરતા હતા એ પણ આપણે વાવ્યા, એ પણ આપણે જોવું. હાલો ભાઈ આપણે ગમે તે વાવીએ છીએ બીજી જગ્યાએ, એ આપણે કાજુ 2-3 ફૂટનું થઈ જાય પછી આપણે બીજી જગ્યાએ વાવીએ છીએ ભાઈ. કેમ કે એવડું થવામાં 1-1.5 મહિનો લાગે છે ભાઈ. તો હાલો આપણે તમારી હારે ભાઈ શેર કરતા રહેવું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.